તો વડોદરાના નાગરિકોએ કેન્દ્રીય બજેટને આવકાર્યું છે। શહેરના યુવાનોને નોકરિયાત વર્ગ આ બજેટની જાહેરાતથી ખૂબ ખુશ જોવા મળ્યા। બજેટમાં 12 લાખ સુધીની કરમુક્ત આવક કરતા લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને હવે નવી કર વ્યવસ્થા હેઠળ રોજગારી મેળવનારા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। केन्द्र सरकारना नाणामंत्री निर्मला सीतारमणे आज बजेट बहार पाड्યું અને તેમાં સૌથી મોટી જાહેરાત નોકરિયાત વર્ગો માટે કરી છે કે જેમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર હવે કોઈ પણ ટેક્સ ચૂકવવો નહીં પડે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાના યુવાનો યુવતીઓ છે કે જેઓ આખું બજેટ નિહાળ્યું છે, તેમની સાથે આપણે વાત કરીશું। શું કહો છો, જે રીતના તમે આખું બજેટ જોયું હશે, કેવું બજેટ તમને લાગ્યું? ખાસ કરીને મિડલ વર્ગને અથવા તો જે લોઅર મિડલ વર્ગ છે, કઈ રીતના એમને રાહત આપી છે? બજેટ એક રીતે મિડલ ક્લાસ માટે બહુ એક સારું હતું। જેમ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલની ઇન્કમ નોર્મલ ઇન્કમ 12 લાખ સુધીની હોય તો તેમને નીલ ટેક્સ રેટ આ ટેક્સમાં બહુ મોટો બેનિફિટ છે। અને જો સેલેરીડ એમ્પ્લોય હોય તો એમને 12,75,000 સુધીની ટેક્સ એટલી આવક હશે તો એમને ટેક્સમાં રાહત મળશે। કેવું લાગ્યું બજેટ તમને? બજેટ સારું કહેવાય મિડલ ક્લાસમાં। આપ શું કહેશો, બજેટ કેવું લાગ્યું? કઈ રીતના બજેટ આખું તૈયાર કરવામાં આવ્યું? બજેટ એક તો ઇન્ડિયાના મિડલ ક્લાસ ફેમિલીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે, કારણ કે મિડલ ક્લાસ એ ઇન્ડિયન ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે એક મોટો ફાળો આપી રહ્યું છે। તો જેની ઇન્કમ 12 લાખ રૂપિયા સુધી છે ત્યાં ઝીરો ટેક્સ છે, જે પહેલાં 7 લાખ હતી, તો 7 થી 12 એ બહુ મોટો જમ્પ છે। નોર્મલી બધા 10 લાખ સુધી એક્સપેક્ટ કરતા હતા, જે એક્સપેક્ટેશન કરતાં બિયોન્ડ 12 લાખ સુધીનું એક્ઝામ્પશન છે, વિચ ઇઝ મોસ્ટ વેલકમ સ્ટેપ બાય ધ ગવર્મેન્ટ। તમે શું કહેશો, તમે જે રીતના મહિલાઓ માટે બજેટમાં ખાસ શું આપ્યું છે? ઘણું સારું બજેટ છે અને જે ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી કે ટેક્સ સ્લેબ ચેન્જ કરીને 10 થી 12 લાખ સુધી લઈ જાય, તેમાં એમણે રાહત આપી છે। એ બહુ મોટું કાર્ય કર્યું છે એમણે। શું કહેશો તમે, કે જે રીતના બજેટ આજે રિલીઝ કર્યું, તમે આખું બજેટ નિહાળ્યું, પણ કેવું લાગ્યું? ઓવરઓલ બજેટ તમને કેવું લાગ્યું? ઓવરઓલ બહુ જ સારું રહ્યું હતું। મિડલ ક્લાસ લોકો માટે જેમ એમને કીધું કે એક મોટી પાર્ટ છે કન્ટ્રીની, તો એના માટે બહુ સારું હતું। જે સ્લેબ જે વધાર્યો છે 12 લાખ સુધીનો, એ બહુ જ સારું ઇમ્પોર્ટન્ટ છે। એમ્પ્લોયમેન્ટ માટે કંઈ ખાસ જાહેરાત કરી કે નહીં? હા, એમ્પ્લોયમેન્ટ માટે પણ, એટલે એમાં પણ ઘણું સારું એ હતું। કારણ કે તમે યંગ છો, નોકરી જે રીતના લોકો જ્યારે ભણીને નીકળતા હોય ત્યારે સારી નોકરી નથી મળતી એવી વાતો સાંભળવા મળતી હોય છે, તો શું કહો છો, બજેટમાં સેટિસ્ફાઈ છો? નોકરીની કંઈ જાહેરાત કરવામાં આવી છે? હા, એમ તો સેટિસ્ફાઈડ છે, પણ તમે શું કહેશો નોકરીને લઈને? સારું છે એમ્પ્લોયમેન્ટ। ઘણા બધા જે લોકોને જરૂરિયાત છે, જરૂરિયાત વર્ગ માટે એમણે એમ્પ્લોયમેન્ટ જે જાહેર કરી છે, એના લીધે આપણા ઇન્ડિયાના લોકોને ઘણી બધી જગ્યાએ એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે। તો જે રીતના અહીંયા જે રીતના વડોદરાના જે યુવકો યુવતીઓ અને લોકો સાથે વાતચીત કરી, તેઓ કહી રહ્યા છે કે બજેટથી તેઓ સેટિસ્ફાઈ છે। જે એક્સપેક્ટેશન હતી ટેક્સની રિબેટમાં, છૂટમાં, તેના કરતાં પણ વધારે સરકારે ટેક્સમાં રાહત આપી છે અને તેને લઈને જ ખાસ કરીને મિડલ ક્લાસના જે લોકો છે અથવા તો નોકરિયાત વર્ગના જે લોકો છે તેમને ખૂબ મોટી રાહત આજના બજેટથી મળવા પામી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા।